ચંદ્રાણા સાહેબનો પરિવાર પ્રેમ યાદ કર્યો કે જ્યારે રોહિણીબેનને લઈને આવતા હોય ત્યારે એમ લાગે કે એક આખો કાવ્ય સંગ્રહ જાણે સાથે લઈને આવે છે. તો મેં હમણાં જ કહ્યું એમ કે ચંદ્રાણા સાહેબે એક રચના દોહરાનું બંધારણને ધ્યાનમાં રાખીને દોહરા ટાઈપ આમ તો દુહો જગતનું બહુ આપણે ગુજરાતી સાહિત્યનું ટૂંકામાં ટૂંકું કાવ્ય સ્વરૂપ કહેવાય છે. હેમચંદ્રાચાર્યના પ્રાકૃત વ્યાકરણ ગ્રંથ સુધી એમ કહેવાય છે કે એના મૂળ જાય છે. વિહગ વિના માળાઓ કિમ ભવતી વણ કલરવ કિમ વાયુ પંખ વિના ગગન કિમ કટતી વણ પ્રિયજન કિમ આયુ. સ્વજન વિના આયુષ્ય કેમ જાય? ચંદ્રાણા સાહેબનો પરિવાર પ્રેમ યાદ કરવામાં આવ્યો. ત્યારબાદ હું વિનંતી કરું દાદાને કે અહીંયા ચંદ્રાણા સાહેબના કે એમના સ્મરણો યાદ કરે અથવા પ્રસંગોચિત. નમો ગુરુભ્ય ગુરુપદકાભ્યો નમો પરેભ્યો પદકાભ્યો આશ્રય સિદ્ધેશ્વરો પદકાભ્યો નમસ્તે શ્રી સદગુરુદેવ પદકાભ્યો. સમસ્ત કવિ હેમાળુ સંચાલિત આ સૌરભ સંસ્થાન રાજુલાના આ દિવ્ય અને ભવ્ય છે મૂર્ધન્ય કવિ હરચંદ્ર ચંદ્રાણાના આ પાવન શ્રદ્ધાંજલિના પ્રસંગમાં પ્રથમ જે રીતે આપણે વિજયભાઈ મહેતાએ દેવોના દેવ મહાદેવને જે શિવ તાંડવ સ્તોત્ર દ્વારા ભગવાનને યાદ કર્યા. શશીભાઈ જે તમે આગળ કવિતા બોલ્યા કે નદીને મળી પાણા બોલે છે, તો અમારે એટલું જ કહેવું છે કે શશીભાઈને બોલીને રાજુલાના પણ પાણા બોલે છે આ કવિતાઓ. આપણું પાણાનું ગામ છે રાજુલાનું પાણું આખા વિશ્વમાં ડંકો વાગે તો રાજુલાના પાણા પણ કવિતા બોલવા માંડ્યા. અને કાગ બાપુનો જે અહીંયા આખા સમસ્ત કવિ જગતના જે સર્જનહાર કહેવાય, જેમ બાપુ કહે એમ કે 52 બારા બોલે કાગ બાપુ. તો એનો વારસો જોરો બાપુને બધાએ સંભાળ્યો છે ને તમે એને જાગૃત કરવામાં જે દીપ જલાવી. અને બીજું આજે જે આપણે મને તો હર્ષવર્ધનભાઈ વિશે કવિતાનો મારો કોઈ વિષય જ નથી. મારે તો આમ ઘણો તો થોડા સમયમાં ગુરુ કૃપા થઈ અને આ સ્ટેજ ઉપર બેહવાનો અવસર મળ્યો છે. આમ તો ઘણો તો 5 થી 6 વર્ષની યાત્રામાં જ ઘણું ગુરુ કૃપા વરસી છે, પણ વધારે તો મારો અનુભવ નથી. પણ આજે જ જ્યારે હજી હમણાં મારી શિવપુરાણ પૂરી થઈ એટલે મેં ભાઈ શશીભાઈને કીધું હજી વ્યાસપીઠ ઉતરી નથી, હજી નશો ઉતર્યો નથી. આ હું નશો સીડ્યો હોય અમને, અને નશો હજી ઉતર્યો નથી. એટલે વ્યાસપીઠ એને કહેવાય કે જ્યાં જાય ને એની સાથે ભળી જાય. જેમ પાણી બધા સાથે ભળે ને એમ હવે જ્યાં બેહવીને ત્યાંથી ચેતના અવતરે. તો પહેલાં તો આપણા જેની આ શ્રદ્ધાંજલિ છે એની ચેતના અહીંયા હાજર છે, તો હું હૃદયથી એને વંદન કરું છું અને આપ સૌને પણ હું હૃદયથી વંદન કરું છું. અને શશીભાઈ, શશી એટલે કે ચંદ્ર, અને આપણા જે કવિ છે એની પાછળ પણ ચંદ્રાણા લખ્યું છે. ટૂંકમાં ક્યાંય પણ ચંદ્ર તો આવે જ છે. આ ચંદ્રને ધારણ કરનાર ભગવાન શિવ છે. એટલે જ મેં કીધું કે ભાઈએ શિવથી શરૂઆત કરી અને બધી કળાના મૂળ ઉત્પાદન હોય તો ભગવાન શિવ છે. નટરાજ રાજ નમો નમઃ ષષ્ઠ સૃષ્ટિ તાંડવ રચિતા. તો ચંદ્રમાં છે એની કળા 16 છે અને કવિ છે ને એની કળા પણ 16 છે. અને આપણા શાસ્ત્રમાં માણસ જન્મે કે મૃત્યુ પામે ત્યાં સુધીના 16 સંસ્કાર જ છે. આ જગતને 16 સંસ્કાર ડગલે ને પગલે પૂરું પાડે ને એ કવિ છે. અને એવા કવિ આપણને શશીભાઈ આ કવિ સંમેલન જાગૃત કર્યું છે. તો તાળીઓથી બધા આપણે શશીભાઈને વધાવી અને વિશ્વ લેવલે આજ સમાજમાં આવી કવિતાઓ આ બધું આજ સનાતન માટે ભેગું થવું પડ્યું ને એની પાછળ કારણ છે આ લોક સંસ્કૃતિ છે ને. ક્યાંય ને ક્યાંય એના વારસદારો એના લેવલમાં જે એને માન દેવું હોય ને એ માન આપણે ચૂકી ગયા છે. વ્યક્તિત્વની પૂજાની જગ્યાએ વ્યક્તિ પૂજન વયું ગયું ને આ પરિણામે સનાતન. બાકી સનાતન વિશ્વનો ગુરુ છે, ગુરુ રહેવાનો છે અને ગુરુ છે જ. પણ ક્યાંય ને ક્યાંય મારી તમારી દ્રષ્ટિમાં વ્યક્તિત્વની જગ્યાએ વ્યક્તિ આવી ગયા અને પરિણામે સનાતનને
આ જોરુભાઈ બહુ મારા ઉપર આ ફેરે ગુરુની કૃપા થઈ છે ને આખી મેં સૌરાષ્ટ્રના સંતોની શિવમાળા મેં શશીભાઈને મોકલી સંતોની માળા એમાં આપણા એક બધા સૌરાષ્ટ્રના જે તીર્થો છે અને અત્યારે એની જ્યોત જે જગે છે એ બધાને યાદ કર્યા છે. પણ એ બધા તપ કરી અને પોતાના ગુરુને સેવીને સિદ્ધ થઈને ગાદી ઉપર બેઠા છે. પણ અત્યારે ભૌતિકતાનો સમાજ છે, અત્યારે કોઈને સાધનાનો સમય નથી, પણ ગુરુ કૃપાથી તરત ગાદી મળી ગઈ છે. તો પરિણામે લોકોને રાખવામાં, કેમ કે માણસો બહુ જાય છે આજે. પહેલા એટલો બધો માણસોનો ગહારો નહોતો, તો બધાને હાચવવામાં એની જે ગરિમા છે ક્યાંય ને ક્યાંય તૂટી ગઈ. એટલે આ સનાતન છે ને એના આ રીતે સંમેલન કરવા પડે. બાકી આ બધી જ્યોત એવી છે કે માત્ર એની જ્યોતની અને એની જે છે એમાં જેમ મોરારી બાપુ કહે સત્ય, પ્રેમ અને કરુણા, આ જેટલા હજી તો આમાં અડધા જ આવ્યા. પેલી 34 મિનિટની યાત્રા થઈ, અમારા બહેનો થાકી ગયા, રાસ લેતા હતા બરોબર, શિવશક્તિ મહિલા મંડળને થાકી ગયા. બીજી 21 મિનિટની થઈ ને તોય હજી તો બધા સંતો બાકી સૌરાષ્ટ્ર, કેમ કે સૌરાષ્ટ્ર તો સંતોથી ભર્યું છે. એમાં બધા રહી ગયા છે, હજી ભગવાનની કૃપાથી ઉતરશે. તો કહેવાનો મતલબ છે કે સત્ય, પ્રેમ અને કરુણાની જ્યોતિ આ બધી જગ્યાએ જગે છે. માત્ર મારે ને તમારે એમાં દિવેલ પૂરવાનું છે, સત્યરૂપી, પ્રેમરૂપી અને કરુણારૂપી. તો ખરેખર તમે આ દિવેલ પૂરી રહ્યા છો શશીભાઈ, અને સૌને હૃદયથી વધાવું. સમય બહુ ઓછો છે ને કેવા બેસવી તો આનો તો કોઈ પાર નથી. અસ્તુ, જય માતાજી. આભાર દાદા. ત્યારબાદ જે કવિને રજૂ કરું છું, હવે કવિને પૂછવામાં આવ્યું કે તમારું કોઈ પુસ્તક પ્રકાશન નથી થયું.